રીતસરનો હાહાકાર મચાવ્યો છે। છેલ્લા 48 કલાકથી માંડવી જળબંબાકાર છે। સમગ્ર માંડવી ડૂબી ગયું છે। અનેક વિસ્તારોમાં 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાયા છે, જેથી હવે આર્મીએ માંડવીમાં રેસ્ક્યુ ઓપરેશનની શરૂઆત કરી છે। અત્યાર સુધી અનેક લોકોને બચાવવામાં આવ્યા છે। ત્યારે જોઈએ પૂરની આફત વચ્ચે TV9 નો સુપર એક્સક્લુઝિવ અહેવાલ। માંડવીમાં મેઘ તબાહી, આફત વરસી મુશળધાર, 24 કલાકથી જળબંબાકાર। આર્મીએ સંભાળી રેસ્ક્યુ ઓપરેશનની કમાન। કચ્છના માંડવીમાં મેઘરાજાએ મુશળધાર કહેર વરસાવ્યો। માંડવીનો કોઈ એવો વિસ્તાર નથી જ્યાં 4 થી 5 ફૂટ પાણી ના ભરાયા હોય। TV9ની ટીમે માંડવીના અલગ અલગ વિસ્તારની મુલાકાત લીધી અને પૂરના પ્રકોપને પોતાના કેમેરામાં કેદ કર્યો। જુઓ, મકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે। એક માળ પાણીમાં ગરકાવ થયો છે। વાહનો પાણીમાં ડૂબી ગયા છે। લોકોએ જીવ બચાવવા પોતાના મકાનો છોડી દીધા અને સુરક્ષિત સ્થળો પર આશરો લેવા માટે મજબૂર બન્યા છે। સૌથી પહેલા જુઓ માંડવીના મુખ્ય માર્ગની શું હાલત થઈ છે। છેલ્લા 2 દિવસથી કચ્છના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને માંડવી અને તેની આસપાસના જે વિસ્તારો છે તે ભારે પાણીથી પ્રભાવિત થયા છે। અત્યારે જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે તે માંડવીના છે અને માંડવીથી માંડવી બીચ અને નલિયા તરફનો જતો રસ્તો છે કે ત્યાં દર વખતે થોડા જ વરસાદની અંદર આ પરિસ્થિતિ સર્જાતી હોય છે, પરંતુ આ વખતે 24 કલાકમાં 16 ઇંચથી વધુ જેટલો વરસાદ છે તે વરસ્યો છે ને તેના કારણે માંડવીના હાલ બેહાલ થયા છે। જો કે આજ સવારથી તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની પણ આગાહી છે તે આપવામાં આવી છે, પરંતુ અત્યારે જે રીતે સમગ્ર રસ્તાઓ પર પાણી ભરાયા છે તેને લઈને લોકોને અવરજવર કરવું છે તે ભારે મુશ્કેલ પડી રહ્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોને પોતાના ઘર તરફ જવું હોય, હોસ્પિટલના કામકાજ હોય અથવા તો અન્ય જગ્યાઓ પર અવરજવર કરવું હોય તો તેમને મુશ્કેલી સહન કરવી પડી રહી છે। મહત્વનું છે કે તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે તમામ જગ્યાઓ પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ આ જે રસ્તો છે જે રસ્તો છેલ્લા ઘણા વરસાદ દર વખતની પરિસ્થિતિ છે અહીં સર્જાતી હોય છે અને લોકોના મત મુજબ આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે તે અહીં જોવા મળતી હોય છે। બીજી મહત્વની વાત એ પણ છે કે જે રીતે માંડવીમાં હજી પણ જે વાવાઝોડાનો ખતરો છે તે જોવા મળી રહ્યો છે। લોકો જે છે અવર જવર કરવા માટે વાહનોનો ઉપયોગ નથી કરી શકતા। મોટા વાહનો એટલે કે ટ્રેક્ટરમાં લોકોને સહારો છે તે લેવો પડતો હોય છે। છેલ્લા 48 કલાકથી લોકો પૂરના પાણીમાં ફસાયા છે। હવે આર્મીએ રેસ્ક્યુ ઓપરેશનની કમાન પોતાના હાથમાં લીધી છે અને બચાવ કામગીરીની શરૂઆત કરી છે। અત્યાર સુધી માંડવીમાંથી આર્મીએ 200 થી વધુ લોકોને બચાવ્યા છે। માંડવીનો જે બાબાવાડી વિસ્તાર છે કે જાણે બેટમાં ફેરવાયો છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે સૌથી પોશ વિસ્તાર છે તે આ બાબાવાડી વિસ્તાર છે અને અહીં જે રીતે લોકો ફસાયા છે તેને કાઢવા માટે આર્મી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને TV9ની ટીમ પણ છે આ આર્મીના રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાય છે કે લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાના હોય અથવા તો લોકોને બહાર કાઢવાના હોય, લોકોની મદદ કરવાની હોય ત્યારે આર્મી છે સતત ખડે પગે આર્મી હોય, NDRF હોય, SDRF હોય, તમામ લોકો છે, અધિકારીઓ છે તેઓ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે। સ્થાનિક ધારાસભ્ય પણ અહીંના છે તેઓ પણ જોડાયા છે। આપણે સીધી વાત કરશું કે કઈ પ્રમાણે અત્યાર સુધીમાં रेस्क्यू થયું, કેટલા લોકોનું રેસ્ક્યू કર્યું। सर, किस प्रमाण से यहाँ पे दिक्कत है और किस प्रमाण से आपकी टीम काम कर रही है? कल हमें 11 बजे टास्क मिला था यहाँ पे आने के लिए, तो हम भुज से मूव करके यहाँ पे आए हैं और 80 बंदों की स्ट्रेंथ हम लेके आए थे। कल पूरी रात ही बारिश चली है। कल 9:30 बजे तक हमने इवैक्यूएशन किया है। 98 की स्ट्रेंथ हमने कल निकाली थी। आज अब तक अभी 1-2 बजे तक करीबन 80 की स्ट्रेंथ आज हमने निकाली हुई है। મુશ્કેલીની આ ઘડીમાં આર્મીના જવાનો માંડવીના લોકો માટે દેવદૂત બન્યા છે। સ્થાનિકો પણ આર્મીના જવાનોનો આભાર માની રહ્યા છે। રેસ્ક્યુ સ્કીમથી અમને અહીં લઈ આવેલ છે અને જે વડીલ લોકોને પણ અત્યારે એટલી તકલીફ છે કે કમર સુધીથી અત્યારે ખભા સુધી પાણી આવી ગયેલ છે, તો આથી તેમને અમે આભારી માની। અંદર બધું પાણી છે, નીચેનો માળ આખો જ ડૂબી ગયો છે। ફ્રીજ, ટીવી જે અમે મહેનત કરીને વસાવેલું બધું જ આખું પાણી
હજી પણ ત્યાં એ લોકો રહ્યા છે, જે અમુક લોકો રહ્યા છે એ તો કે ઘર મૂકીને અમે ક્યાં જઈએ, ત્યાં ને ત્યાં જ રહ્યા છે એ લોકો. પાણી છે, ગળા સુધી પાણી છે. માંડવીના માથે હજુ આફત ટળી નથી. વાવાઝોડાની અસરને કારણે આગામી કલાકોમાં માંડવીમાં ધોધમાર વરસાદ પડી શકે છે, એટલે પૂરની આફત હજુ પણ વધી શકે છે. જે પરિસ્થિતિ છે તેની તાલાજીના દ્રશ્યો ટીવી 9ની ટીમ છે તે અહીં પહોંચી છે ને બાબાવાડી વિસ્તાર છે કે ત્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ પ્રમાણેની પરિસ્થિતિ છે. જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી નજરે ચડે છે, એટલે કે જાણે કે વિસ્તાર છે તે તળાવમાં સમાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ છે અહીં સર્જાઈ છે. લોકોના ઘરોમાં પાણી છે, લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. વાહનો હોય કે ગાડીઓ હોય, તમામ જે ચીજ વસ્તુઓ છે અથવા તો વાહનો છે તે તમામ જે છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે ઘર વખરી હોય છે અથવા તો અન્ય સામાન હોય છે, લોકો છોડી ઘરને લોક કરી અને અન્ય જગ્યાઓ ઉપર ચાલી ગયા છે, સુરક્ષિત જગ્યાઓ ઉપર ચાલ્યા ગયા છે, અથવા તો અમુક લોકો છે તે પહેલા માળ ઉપર સ્થળાંતરિત થઈ ગયા છે. દ્રશ્યો ઘણું બધું કહી જાય છે, કેમ કે જે રીતે નીચે તેમનું જે પાર્કિંગ છે ને પાર્કિંગમાં ગાડી પણ પાણીમાં છે, તેમનું બાઇક પણ પાણીમાં છે અને તમામ લોકો છે તેઓ પહેલા માળ ઉપર અથવા તો છત ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે. એક પણ ઘર એવું નથી, એક પણ મકાન એવું નથી કે જ્યાં આ પ્રમાણેની પરિસ્થિતિ હોય નહીં. જો કે આર્મીના જવાનો હોય, NDRF SDRF હોય અથવા તો સ્થાનિક તંત્ર હોય, તમામને મદદ કરી રહ્યું છે, તમામને જે ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે. કેમ કે નીચે જે પહેલો માળ છે ત્યાં પાણી ઘૂસી ગયું છે, ઘર વખરી પાણીમાં છે, લોકો કરે તો શું કરે, રસોઈ કઈ રીતે બનાવે, તમામ મુસીબતો છે અને તેને જ નિવારવા માટે તંત્ર કામે લાગ્યું છે. જો કે હજી પણ જે મુજબની આગાહી છે, લોકોમાં પણ સ્વાભાવિક રીતે ભયનો માહોલ હોઈ શકે, કેમ કે હજી પણ 24 કલાક ભારેથી અતિ ભારે જે વરસાદની આગાહી છે, વાવાઝોડાની આગાહી છે, પરંતુ પરિસ્થિતિ બિલકુલ વિકટ છે. કચ્છમાં હાલ કુદરત કોપાયમાન થયું હોય તેવું લાગી રહ્યું છે. કચ્છ પર રેકોર્ડ બ્રેક વરસાદ પડી રહ્યો છે. આકાશ આફતથી હવે કચ્છના લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. કચ્છના માંડવીથી હરીન માત્રાવાડિયા સાથે બ્યુરો રિપોર્ટ TV9.